તો અમારે મોટા ભાગે આજે તો અહીં લાઇટિંગ સરસ છે, જોઈ રહ્યો તો ઉપરથી પણ બધા જે મિત્રો જમી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છે. આ લાઇટિંગ એટલી બધી સરસ છે કે અમે તમને જોઈ શકીએ છીએ. નહીંતર મોટા ભાગે એવું થતું હોય નીરવભાઈ કે કવિઓ બોલતા હોય ને ત્યારે લોકોને અંધારામાં રાખવામાં આવતા હોય છે. પણ આજે આનંદ છે. આ ભાવિનભાઈએ સરસ આયોજન કર્યું છે. આમ ચહેરા જોવા મળે છે તો ખબર પડે છે કે કેવું જઈ રહ્યું છે. અને બહુ વાંધો આવે એવું નથી લાગતું. આમ ગુજરાતી ભાષાની મજા છે. તમે જુઓ કે આપણે ત્યાં ચંદ્રકાંત બક્ષીએ તો એવું કહેલું કે જ્યાં સુધી ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર અથાણા હશે ત્યાં સુધી આ ભાષાને કંઈ થવાનું નથી. હવે આમ મજા આવી વાત છે, પણ આ કોરોનામાં આ વાતથી પ્રેરાઈને અમારા કેટલાક કવિઓએ અથાણા વેચવાનું શરૂ કરેલું. આ બધી જીવનની આસપાસની વાતો છે. ગુણવંત શાહ એવું કહેતા કે જે ઘરમાં 10 પુસ્તક ના હોય ત્યાં દીકરી ના આપવી. ત્યારથી અમારા પસ્તીવાળાને ત્યાં માગા આવવાના શરૂ થઈ ગયેલા. એટલે જીવન બહુ જુદી રીતે કામ કરતું હોય છે. ન્યૂટનના લો પણ બહુ જુદી રીતે આપણા સુધી પહોંચતા હોય છે. પણ બહુ આનંદની વાત છે. અને ભાષાની વાત અદ્ભુત વાત છે. ગુજરાતીઓની વાત જ અદ્ભુત છે. અમારે શક્તિદાન અને ભક્તિદાન બે ચારણો ગોવા ગયેલા સાહેબ, અને ત્યાં એમને કોઈ ફોરેનર મળ્યો. હવે એ કંઈક ટુરિસ્ટ સ્પોટ શોધી રહ્યો હતો. એટલે એણે આ બંનેને પૂછ્યું ઇંગ્લિશમાં કે વેર ઇઝ ધેટ પ્લેસ. એટલે આ બંને માથું ધુણાવ્યું, નો ઇંગ્લિશ. એટલે પેલા જેપનીઝમાં પૂછ્યું, સ્પેનિશમાં પૂછ્યું, ફ્રેન્ચમાં પૂછ્યું, ચારેક બીજી ભાષામાં પૂછ્યું. બધામાં બે માથું ધુણાવ્યું નહીં. એટલે પેલો કંટાળીને જતો રહ્યો. પછી શક્તિદાન ને ભક્તિદાનને કીધું, ભક્તિદાન કે હા, કે આપણે થોડાક બુડથલ તો રહી ગયા કહેવાય. કે કે આ આપણે આ આટલી બધી આને સરસ વાત કરી, આપણને પૂછ્યું પણ આપણે કઈ સમજ્યા નહીં, એમ આપણને બીજી ભાષા ન આવડી. એટલે ભક્તિદાન કે ભાઈ આપણને જે આવડતું હોય બરાબર જ હોય, આમાં બીજામાં પડવા જેવું નથી. તો કે ના ના, એકાદ બીજી ભાષા આવડતી હોય તો કામ લાગે ને. કે ઓલાને 5 આવડતી હતી, આમાં એકે કામ ન લાગે. ગુજરાતીની મજા છે. એટલે तेरी दुनिया में आकर तेरी दुनिया कौन देखेगा, तुझे मेले में सब देखेंगे, मेला कौन देखेगा. यौवन ने खीલ ફૂટે. હું તમને વાત ગુજરાતીઓની કરતાથી અમારા ભક્તિદાન શક્તિદાનની વાત સફેદ વાળ ફૂટે. અમારા શક્તિદાનનો દીકરો મહેશદાન, આ વાત ચાલી છે તો એક વધારે વાત કરું તમને. હવે મહેશદાન ભણવા ગયો ને એટલે ઓલું સ્કૂલમાં હમણાં હવે તો આ બધું ગુણોત્સવ ને બધું ચાલુ થયું છે ને, એટલે ઇન્સ્પેક્શન્સ ચાલુ થયા. એટલે આ એટલો બધો ભાગશાળી કે એની સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું ને એના ક્લાસમાં આવ્યું ને એને જ ઊભો કર્યો સાહેબે કે મહેશદાન ઊભા થાવ કે હા સાહેબ, કે હું તમારા બાપુજીને 10,000 રૂપિયા 10% લેખે આપું તો 6 મહિને ઈ મને કેટલા રૂપિયા આપે. એટલે મહેશદાન કે એકેય નહીં. એટલે સાહેબ ઘૂમરી ખાઈ ગયા. અરે કેમ બને? હું પાછું કે તમને એમ કે નહીં સમજો કે હું તમારા બાપુજીને 10,000 રૂપિયા 10% લેખે આપું તો 6 મહિને ઈ મને કેટલા રૂપિયા આપે. એટલે મહેશદાન કે એકેય નહીં. એટલે સાહેબ ખીજાઈ ગયા કે તમને ગણિતમાં ખબર નથી. કે મને ગણિતની ખબર છે, તમને મારા બાપાની ખબર નથી. આમાં ગણિત કામ ન કરે. ગુલઝાર સાહેબ એક બહુ અદ્ભુત નઝમ છે, તેનું શીર્ષક છે મકાન. આ ખાલી હોવું અને છતાં ભરપૂર લાગવું, એની વાત કરતી આ કવિતા. કવિ આપણને ઘરના અલગ અલગ ઓરડાઓમાં લઈ જાય છે અને પછી તમે જુઓ કે કેવી રીતે એ રસો સુધી આપણને લઈ જાય છે. ये लखे कि मकान की ऊपरी मंजिल पे अब कोई नहीं रहता, वो कमरे बंद हैं कब से, जो 24 सीढ़ियां उन तक पहुंचती थी वो अब ऊपर नहीं जाती. તમે જુઓ કે સીડીઓ તો ઉપર જાય છે પણ વર્ષોથી હવે આપણું જવાનું નથી થતું. मकान की ऊपरी मंजिल पे अब कोई नहीं रहता, वहां कमरों में इतना याद है मुझको, खिलौने एक पुरानी टोकरी में भर के रखे थे, बहुत से तो उठाने फेंकने रखने में चूरा हो गए. वहां एक बालकनी भी थी जहां एक बैग का झूला लटकता था. मेरा एक दोस्त था तोता, वो रोज आता था, मैं उसको हरी मिर्ची खिलाता था. उसी के सामने छत थी जहां एक मोर बैठा आसमां पर रात भर मीठे सितारे चुगता रहता था. एक मोर बैठो बैठो सिताराओं चढ़तो तो साहब आ कल्पना तो जुओ ना. उसी के सामने छत थी जहां एक मोर बैठा आसमां पर रात भर मीठे सितारे चुगता रहता था. मेरे बच्चों ने वो देखा नहीं, वो नीचे की मंजिल पर रहते हैं. मेरे बच्चों ने वो देखा नहीं, वो नीचे की मंजिल पर रहते हैं, जहां पर पियानो रखा है, पुराने पारसी स्टाइल का, फ्रेजर से खरीदा था, मगर कुछ बेतुकी आवाजें करता है कि उसकी रीड सारी हिल गई है, सुरों पर दूसरे सुर चढ़ गए हैं. आ जनरेशन गैप ना सुर છે, सुरों पर दूसरे सुर चढ़ गए हैं. પછી उसी मंजिल पे एक पुश्तैनी बैठक थी जहां पुरखों की तस्वीरें लटकती थी. मैं सीधा करता रहता था, हवा फिर टेढ़ा कर जाती. बहू को मूछों वाले सारे पुरखे क्लीशे लगते थे.
मेरे बच्चों ने आखिर उनको कीलों से उतारा, पुराने न्यूज़पेपर में उन्हें महफूज करके रख दिया था। मेरा एक भांजा ले जाता है, फिल्मों में कभी सेट पर लगाता है, किराया मिलता है उनसे। આ વડવાઓના ફોટા લગાડીને એનું ભાડું મળે છે, આ પણ વિટમણા। અને પછી કહે છે मेरी मंजिल पे मेरे सामने मेहमान खाना है, द गेस्ट हाउस। मेरे पोते कभी अमेरिका से आए तो रुकते हैं, अलग साइज में आते हैं वो, जितनी बार आते हैं खुदा जाने वही आते हैं या हर बार कोई और आता है। वो एक कमरा जो पीछे की तरफ बंद है, जहां बत्ती नहीं जलती, वहां एक रोजरी रखी है, वो उससे महकता है। वहां वो दाई रहती थी कि जिसने तीनों बच्चों को बड़ा करने में अपनी उम्र दे दी थी। मरी तो मैंने दफनाया नहीं, महफूज करके रख दिया उसको। आने पची छेले फिर एक दो सीढ़ियां हैं, नीचे तहखाने में जाती हैं, जहां खामोशी रोशन है। फिर एक दो सीढ़ियां हैं, नीचे तहखाने में जाती हैं, जहां खामोशी रोशन है। सुकून सोया हुआ है, बस इतनी सी पहलू में जगह रखकर कि जब मैं सीढ़ियों से नीचे आऊं तो उसी के पहलू में बाजू पे सर रख कर गले लग जाऊं और सो जाऊं। मका के ऊपरी मंजिल पे अब कोई नहीं रहता। आ खाली हो અને છતાં ભરપૂર હોવાની વાત। किसके घर जाएगी तन्हाई, और मैं जब रो रो के दरिया बन जाऊंगा, मैं जब रो रो कर दरिया बन जाऊंगा, उस दिन पार उतर जाएगी तन्हाई। मैं जब रो रो कर दरिया बन जाऊंगा, उस दिन पार उतर जाएगी तन्हाई। और वीरा ना हूं, आबादी से आया हूं। वेरा नहीं छू, बस्ती माथी आऊं छू। તમે શેર જુઓ, वीरा ना हूं, आबादी से आया हूं, देखेगी तो डर जाएगी तन्हाई। અને એનો છેલ્લો શેર, આ જફરનો શેર, बड़े शायर का बड़ा शेर। वीरा ना हूं, आबादी से आया हूं, देखेगी तो डर जाएगी तन्हाई। और यूं आओ कि पांव की भी आवाज ना हो। पायलनी तो न ज થાય, पर पगलानी न થાય। यूं आओ कि पांव की भी आवाज न हो, शोर हुआ तो मर जाएगी तन्हाई। मेरे बाद किधर जाएगी तन्हाई, मैं जो मरा तो मर जाएगी तन्हाई। तो ग જેવી રીતે ગઝલનો છે એવી રીતે ગીતનો પણ છે। અને મને હંમેશા ગીતની વાત કરું એટલે હરીન્દ્ર દવેનો એક બંધ યાદ આવે કે અધખુલિયા હોઠમાં બે વેણ મીઠા મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી। અધખુલિયા હોઠમાં બે વેણ મીઠા મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી, ને હૈયામાં ગોપવીને રાખવીતી વેળાએ કોણ જાણે ક્યારે વછૂટી। તો તરફડતી માછલીને જીવાડે એવું હવે સંજીવન વેણ ક્યાંથી લાવવું। તરફડતી માછલીને જીવાડે એવું હવે સંજીવન વેણ ક્યાંથી લાવવું। આવજો કહીને તમે ચાલ્યા, હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું। અને આપણા બધાની તકલીફ છે, આવજો કહીને કોઈ જાય ત્યારે આપણે ખરેખર પૂછવું ભૂલી જઈએ છીએ કે સાલું આવવું ક્યાં અમારે।